શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્ત માટે ડાકોર સુધી કેમ આવ્યા હતા? આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પરમ ભક્ત બોડાણાની સુંદર કથા સાંભળતા સાંભળતા મોહનથાળની સ્વાદિષ્ટ રેસીપી બનાવીશું. જય શ્રી કૃષ્ણ, જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે થોડાક દિવસ પહેલાં આપણે ગુલાબજાંબુ બનાવ્યા હતા, તેની ચાસણી આપણે વધી છે. આ ચાસણી વધી છે ને, હવે એનો શું ઉપયોગ કરવો એમ થાય ઘણા લોકોને. આપણે આ ગુલાબજાંબુની ચાસણી વધી છે તેમાં આપણે મોહનથાળ બનાવી નાખીએ. આપણે ઉપયોગ આપણે સરસ મજાનો કરી નાખીએ. હવે આપણે આ ચણાનો લોટ લીધો છે, એક વાટકો. હવે એનો ધાબો દેવાનો, આપણે ધાબો દેવાનો એના માટે આ દૂધ લીધું છે 2 અને આ ઘી લીધું છે. હવે આને સહેજ આપણે ગરમ કરી નાખીએ. હવે આમાં આપણે થોડુંક ઘી એડ કરી દઈએ, 1 ચમચી જેટલું, વધારે નહીં. દૂધ અને ઘી 2 ગરમ થઈ ગયું છે. હવે આપણે સૌપ્રથમ આપણે લોટ ચાળી નાખીએ. આ કથા છે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત બોડાણાની. બોડાણાની ભક્તિ અડગ હતી. તેઓ વારંવાર દ્વારકા જતા. હે મારા ઠાકોરજી, તમારા દર્શન વગર મારું મન નથી માનતું. દર 6 મહિને તેઓ તુલસી લઈને પગપાળા દ્વારકા જતા. મારે મારા ઠાકોરજીના દર્શન કરવા જ છે. મમ્મીઝ કિચન 4930 ને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે જરૂર શેર કરો. થેન્ક યુ. એક નાનો વાટકો લીધો છે આ લોટ. હવે આપણે ધાબો દઈ દઈએ. ધાબો કેવી રીતના દેવાનો, જો સાવ ઈજી રીત છે. આ થોડુંક નાખતું જવાનું, બહુ નહીં, થોડુંક નાખતું, થોડુંક ઉમેરતું જવાનું. પછી આવી રીતના કરવાનું. પછી આવી રીતના મોહનથાળની ચાસણી આખી પાકી બનાવીને પણ હું તમને દેખાડીશ. આ મેં ગુલાબજાંબુની ચાસણી વધી હતી તેમાંથી હું બનાવું છું. પછી હું તમને નવેસરથી ચાસણી બનાવીને પણ દેખાડીશ. આપણો કરકરો એકદમ મોહનથાળ કરવો હોય તો જરાક હરખું દૂધ નહીં લેવાનું, ઘી નહીં, એટલે આપણો સરસ કરકરો થાય, એકદમ કણીદાર થાય. આ ધાબો આપણો દેવાઈ ગયો છે સરસ મજાનો. હવે આને આમ કરી નાખવાનું. એટલે એકદમ કણી પડશે. હવે આપણે આને 1-1.5 કલાક માટે રાખી મૂકવાનું. હવે આપણે ધાબો દેવાઈ ગયો છે. હવે આવી રીતના આપણે કરી નાખ્યું છે. હવે આને 1.5 થી 2 કલાક 2 કલાક રાખો તોય વાંધો ન આવે. પછી આપણે આગળની પ્રોસેસ કરશું અને ઢાંકીને મૂકી દઈએ. સમય જતાં બોડાણાની ઉંમર વધી અને શરીર પણ અશક્ત થવા લાગ્યું. પ્રભુ, હવે હું તમારા સુધી કેવી રીતે પહોંચીશ? હે કૃષ્ણ, મારા પગ હવે સાથ નથી આપતા. ભક્તની આ હૃદયશી પ્રાર્થના ભગવાન સુધી પહોંચી. બોડાણા, હવે તારે દ્વારકા પગપાળા આવવાની જરૂર નથી. તું ગાડું લઈને આવજે, હું પોતે તારી સાથે ડાકોર આવીશ. પ્રભુ, શું ખરેખર તમે મારી સાથે ડાકોર આવશો? બીજા દિવસે બોડાણા ગાડું લઈને ભગવાનને મળવા નીકળી પડ્યા. આજે મારા ઠાકોરજી મને પોતે મળવાના છે. પ્રભુ, મારી ભક્તિ સફળ થઈ. ભક્તના પ્રેમથી હું બંધાઈ જાઉં છું બોડાણા. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્ત સાથે ડાકોર તરફ પધાર્યા. આપણે ધાબો દઈ દીધો તો તે જોઈ જોવી. હા, આપણો સરસ દેવાઈ ગયો. જો ધાબો સરસ થઈ ગયું. 2 કલાક થઈ ગઈ છે. હવે આપણે આને હાથેથી મસેડી નાખીએ. નમસ્કાર મિત્રો, મમ્મીઝ કિચનને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો. હવે આપણે આને ચાળી નાખીએ. ઘઉં ચાળવાની મેં ચાયણી લીધી છે. આ વધેલા ભાતના મુઠિયા બનાવવાની રેસીપી મારી ચેનલમાં મૂકેલી છે. તેમાં એક કોમેન્ટ આવી છે. કોમેન્ટમાં એમ કીધું છે કે ઢોકળાનો લોટ એટલે શું? ઢોકળાનો લોટ એટલે 3 વાટકી ચોખા, 1 વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ અને ચમચી ભરીને મેથી.
એ ઢોકળાનો લોટ કહેવાય. હવે અડદની દાળ નાખવાથી શો લાભ? અડદની દાળ નાખવાથી એકદમ ઢોકળા આપણા પોચા થાય છે. તેના માટે આ ઢોકળાનો લોટ કહેવાય. આ આપણને એમ થાય કે નથી થતું તો સેજ અધકચરું મિક્સરમાં કરી નાખાય. જો આ એકદમ સરસ કણી કણી થયો ને. જો અને આપણે સેજ મિક્સરમાં કરી નાખ્યું. ચાલુ બંધ કરવાનું. જો આ તમને એમ થાય કે નથી હાથેથી મસળાતું તો સેજ મિક્સરમાં ચાલુ બંધ કરીને કરી નાખવાનું. તો આપણું સરસ કણી કણી વાળું થઈ ગયું. હવે આપણે આને શેકી નાખીએ. પહેલા આપણે શેકવાનું કાર્યક્રમ પછી કરી. પહેલા આપણે ચાસણી છે એને સેજ છે ને ગરમ કરી નાખીએ આપણે. અને ચાસણી તો છે જ તે આપણે, પણ ચાસણી જાંબુમાં બહુ નથી કરી મેં. એક તાર ભરવાનો તૈયારી હતી ને ત્યાં બંધ કરી નાખી હતી. એટલે આને એક તાર ઉપર કરવાની ચાસણી. અને આમાં એલચીના દાણા મેં નાખ્યા જ છે. જાંબુમાં એલચી નાખી હતી ને એટલે આમાં એલચીના દાણા નાખ્યા છે. હવે ઉપર સેજ લાગે ને તો એવું જાયફળ એલચી નાખશું. ચાસણી થઈ ગઈ કે નહીં તે જોઈ જોવી. આ એક ડીશમાં લઈને આપણે સેટ કરે ને પછી કરી ગેસ ધીમો કરી નાખવાનો. જો આપણે ઉકળી ગઈ છે. જો એકદમ આમ જો નીચે નથી બે પડી જતી. હા આપણો તાર થવા માંડ્યો છે. જો ગેસ બંધ કરી નાખીએ આપણે. હવે આપણે ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મોહનથાળને આપણે શેકી નાખીએ. પેલા ઓછું નાખી ઘી. બે થી આ 3 નાખાશે. પછી જરૂર લાગે તો નાખશું. એક ધીમા ગેસે જ કરવાનું. પેલા સેજ ઘી ગરમ થઈ જાય ને એટલે આખો ગેસ રાખવાનો, પછી નહીં. હજી આપણે ઘી એડ કરી દઈએ. હજી થોડું ઘી એડ કરી દઈએ. હવે જરૂર નહીં પડે. અત્યારે તમને આમ લાગે પછી એકદમ ઘી છૂટશે. એકદમ તાવે તો હલાવતો જ રાખવાનું. એને મેતે છૂટું પડી જશે ઘી અને ફૂલે એકદમ મોટું થઈ જશે, ફૂલા જેવું થઈ જશે. નીચે ચોટવા નહીં દેવાનું. જો હવે આપણે થોડું ઘી છૂટું પડવા માંડ્યું છે. જો તાવે પણ થોડો ઘનકો થઈ ગયો. ધીમો ગેસ જ રાખવાનો, ફાસ્ટ નહીં રાખવાનો. જો આપણું ઘી છૂટું પડવા માંડ્યું છે. થોડા બબલ્સ પણ થવા માંડ્યા છે. હજી પણ આપણે વાર છે. જો આપણું ઘી એકદમ છૂટું પડી ગયું. જો ફૂટલો વળી ગયો ને, દાણો હરખો શેકાવો જોઈએ. હજી ભલે આ ફૂટલો વળ્યો પણ તો હજી દાણો નથી શેકાતો. હજી શેકાયનો નથી. જો સુગંધ પણ સરસ આવવા માંડી. જો બદામી કલરનો એકદમ સરસ થઈ ગયો. જો ઘી એકદમ છૂટું પડી ગયો, કલર પણ ચેન્જ થઈ ગયો. જો હવે દાણો શેકાઈ ગયો છે. આપણે જો આમાં જોઈ જોઈએ. હા સરસ શેકાઈ ગયો છે. બદામી કલર જેવો પણ થઈ ગયો છે. હવે આપણે આમાં ચાસણી એડ કરી દઈએ.
જો આપણો સરસ મજાનો જો કઠણ થઈ ગયો છે. જો હજી જેમ જેમ ઓલું થશે ને એમ વધારે એકદમ કઠણ થઈ જશે. અને ઘી પણ આપણું છૂટું પડી ગયું સરસ મજાનું. જો બહુ સરસ મોહનથાળ થયો છે. જાંબુની ચાસણી વેચી હતી, આપણે થાય શું કરવું, પણ જાંબુની ચાસણી વેચી હતી, લાય મોહનથાળ કરી નાખી. તો આપણે મલાઈ સેજ એડ કરી દઈએ, બહુ નહીં, થોડી કરી દે, 1 ચમચી જેટલી. જો કઠણ થવા માંડ્યો છે એકદમ. હવે એલચી જાયફળ પાવડર આપણે એડ કરી દઈએ. જો આપણો કઠણ થઈ ગયો. હજી સેટ ઠરશે ને એટલે સરસ થઈ જશે, એકદમ ઠંડો. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે આ ચોકી લીધી છે, ચોકીમાં આપણે ઢાળી દઈએ. ચોકીમાં ઘી ચોપડવાની કઈ જરૂર નથી. આપણે ઘી છે આવી રીતના સેજ લગાડી દઈ વાટકીને. હવે આપણે બદામથી ફરતું સરસ ચોપડી નાખી. આપણે બદામ સરસ બેસી દઈશું. જો એકદમ ચોટી ગયું છે. હવે આપણે પીસ કરી નાખી. આપણા પીસ પડી ગયા છે. જો તમને એક દેખાડું. હા, સરસ થયો છે. જો આપણો એકદમ પોચો છે. જો એકદમ જાળી સરસ પડી છે અને દાણેદાર થયો છે. મસ્ત મજાનો મોહનથાળ થયો છે. ડાકોરના લોકો માટે આ તો અદ્ભુત ક્ષણ હતી. ભગવાન પોતાના ભક્ત સાથે પધાર્યા હતા. શ્રી કૃષ્ણ, જય રણછોડરાય. પણ ભગવાનને પાછા લઈ જવા માટે દ્વારકાના બ્રાહ્મણો ડાકોર આવી પહોંચ્યા. ત્યારે ભગવાને ભક્તિની મહત્તા બતાવતો અદ્ભુત ચમત્કાર કર્યો. આપણે જાંબુની ચાસણીમાંથી આપણે મોહનથાળ સરસ મજાનો બનાવ્યો છે. તો તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ કથા આપણને શીખવે છે કે ભગવાનને ભોગની કિંમત નહીં, ભક્તનો ભાવ પ્રિય છે.